એટલે આજનો આ વિષય છે એ વિષય લેવાનો ઉદ્દેશ્ય આ જ હતો કે આપણે બેઠકજીનું મહાત્મ્ય સમજીએ અથવા બેઠકજીની સેવા કરવા જ્યારે પણ આપણે ઉપસ્થિત થવું હોય એના પૂર્વે જો આપણને ગુરુનું મહાત્મ્ય, વલ્લભનું મહાત્મ્ય કંઈક ખબર પડી જતી હોય તો આપણે ખૂબ સુંદર રીતે અને સિદ્ધાંત અંતર્ગત આપણે મહાપ્રભુજીનું સેવન કરી શકશું, મહાપ્રભુજીની સેવા કરી શકશું. તો અહીંયા કંઈક મારા નિજ સેવકોની સાથે બેસીને અને બેઠકજી ઉપરના કંઈક જે સામાન્ય બધા જ વૈષ્ણવના મનમાં જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નો મેં લખાવડાવ્યા છે અને મને એવું લાગે છે કે એ પ્રશ્ન બધાના મનમાં હશે જ. તો સૌથી પહેલા આપણે જે પ્રશ્નનું લિસ્ટ છે એના અનુસાર આપણે જોવા જઈએ તો આપણે બેઠકજી જઈએ છે કેમ? આપણે બેઠક યાત્રા માટે આપણે જઈએ અથવા બેઠકજી કરવા આપણે જઈએ તો આપણે જઈએ છે કેમ? એનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય જે છે એ બહુ જ સ્પષ્ટ છે. એનો ઉદ્દેશ્ય ગુરુની સેવા છે. ગુરુની સેવા કોઈ પણ રૂપમાં આપણને પ્રાપ્ત થતી હોય તે આપણને ચૂકવું ના જોઈએ. આ સ્પષ્ટ વાત છે કે આપણે ગુરુ સેવાર્થે ગુરુના સન્નિધાનને પ્રાપ્ત કરવા માટે આપણે બેઠકજી જઈએ છીએ અને બેઠકજીમાં સેવા કરવા આપણે જઈએ છીએ. હવે ગુરુ મહાત્મ્ય થોડુંક કંઈક અંશે તો આપણને આમાં સમજવાની અપેક્ષા રહે જ છે. તો આપણે ઉપનિષદથી જો આપણે શરૂઆત આપણે કરીએ તો શ્વેતાશ્વતર ઉપનિષદમાં વચન પ્રાપ્ત થાય છે, યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. તો ગુરુનું સ્વરૂપ શું અને ગુરુની ભક્તિ કેવી રીતે કરવી? કે યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ. જેમ આપણા આરાધ્ય દેવની ભક્તિ કરી રહ્યા હોવ એમ જ આપણા ગુરુદેવની પણ ભક્તિ કરવી જોઈએ, આપણા આરાધ્ય દેવની જેમ જ. હવે જ્યારે આરાધ્ય દેવની ભક્તિ આપણે સર્વ સમર્પણ પ્રકારેથી કરી રહ્યા હોઈએ તો ગુરુની પણ ભક્તિ એ જ પ્રકારે કરવાનો ઉપનિષદનું વચન આપણને પ્રાપ્ત થાય છે. હવે જ્યારે પણ આપણે ગુરુની ભક્તિ કે ગુરુની સેવા આપણે કરવા જતા હોઈએ છીએ ત્યારે એક સામાન્ય એવો વિચાર આવતો હોય છે. આજકાલ જે મનોવૃત્તિ કે આજકાલનો જે વિચાર જે વ્યાપ્ત છે એ આ રીતનો જ છે કે આપણે સૌથી પહેલાં તો આપણને આ વાત બહુ જ સ્પષ્ટ છે બધાને કે આપણને ગુરુની વાત સમજમાં નહીં આવે. ગુરુની જે આજ્ઞા હશે એ આપણને સમજમાં નહીં આવે ને બીજું આપણને એવું લાગે છે કે ગુરુની આજ્ઞા સમજમાં આવી પણ ગઈ તો આપણે નભાવી નહીં શકીએ કેમ કે અઘરી બહુ હશે. આ બે વસ્તુ તો છે જ બધાના મનમાં. તો જ્યારે આપણે ગુરુની સેવા કરવાની વાત આવતી હોય ત્યારે ગુરુની ઉત્તમ સેવા શું છે એના ઉપર પણ આપણે પહેલા વિચાર કરવો જોઈએ. તો ગુરુની ઉત્તમ સેવા છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. પ્રભુની સેવાની જેમ આપણે ગુરુને કંઈ આપણે રાજભોગ કે મંગળ ભોગ કે ઉત્થાપન ભોગ ઇત્યાદિ આપણે ધરી તો નથી શકવાના, પલનામાં આપણે ઝુલાવી નથી શકવાના. તો પછી ગુરુની સેવાનો પ્રકાર શું રહ્યો? તો કે ગુરુની સેવાનો પ્રકાર એ ગુરુની આજ્ઞાનું પાલન છે. અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું હોય તો એની માટે સૌથી વધારે જરૂરી શું છે? એની માટે સૌથી વધારે જરૂરી છે કે ગુરુના સામે તો જાઓ. સૌથી પહેલા એ જ છે ને કે ગુરુની સામે તો જાઓ. અને ગુરુની સેવા જો આપણને કરવી હોય તો ગુરુની આજ્ઞા થાય
અને સાથે સાથે, કેમ કે આજ્ઞાઓ કેવલ ઉપદેશાત્મક હોય જરૂરી નથી એવું. ક્યારેક ચરણ સેવાની આજ્ઞા થાય, ક્યારેક કોઈ આજ્ઞા થાય, ક્યારેક કોઈ આજ્ઞા થાય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણની આજ્ઞા છે સાધન દીપિકા ગ્રંથમાં. ભગવત સેવાની અને ભાગવત સેવાની પ્રતિકૂળતા હોય તો ગુરુ ઘરમાં જઈને અને ગુરુ ભગવત સેવા કરી રહ્યા હોય તો એમની ભગવત સેવામાં આપણે જ્યારે પરિચર્યા કરીએ અથવા સહાયક થઈએ તો એ પણ સેવા ગણાય, એનો પણ ફળ ઉત્તમ જ પ્રાપ્ત થાય છે. જે આપણે સર્વે આપણે હવેલીમાં આપણે જઈએ અને સેવા જે કરીએ છીએ, હવેલી એટલે ગુરુ ઘરની, જ્યારે આપણે ગુરુ ઘરે આપણે જઈએ અને સેવા આપણે કરીએ તો ઉત્તમ ફળ જ પ્રાપ્ત થાય છે આપણને. આ એકદમ સ્પષ્ટ વાત છે. તો જ્યારે ગુરુના સન્નિધાનમાં જાઓ અને સેવા કરવી હોય આપણને તો સૌથી પહેલાં ગુરુના ઉપદેશો, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એની માટે ગુરુની આજ્ઞા પહેલાં સાંભળવી પડશે, પહેલાં સમજવી પડશે. હવે અહીંયા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ સમજવી હોય કે સાંભળવી હોય તો એની માટે ગ્રંથ શ્રી મહાપ્રભુજીની વાણી જે આપણને પ્રાપ્ત થાય છે, જે આપણા દીક્ષાદાતા ગુરુદેવ વલ્લભકુલના અનેક આચાર્યો આપણને સમજાવે છે. અનેક આચાર્યો આપણને જે સમજાવતા હોય એ પહેલાં સમજવાની તસદી લેવી, સૌથી પહેલાં તો એ સ્પષ્ટ થઈ જાય છે. આ બધું એટલા માટે સમજાવું છું કે બેઠકજી જવાની પહેલાં પૂર્વેની તૈયારી કેટલી છે એ પહેલાં ધ્યાનમાં આપણે રાખવું જોઈએ. એટલા માટે આ બધી વસ્તુઓ સમજાવી રહ્યો છું. લગભગ આ બધી વસ્તુઓ બધાએ સાંભળેલી જ હશે, છતાં પણ આ બેઠકજીમાં જવા પૂર્વેની તૈયારીના ભાગરૂપે આ બધી વસ્તુ છે. તો પહેલાં તો જે દીક્ષાદાતા ગુરુદેવ હોય, વલ્લભકુલ આચાર્યો હોય, આપ જે ઉપદેશ આપતા હોય, આપ જે આજ્ઞા કરી રહ્યા હોઈએ એ આજ્ઞા અનુસાર આપણે ચાલવાનું છે અને સૌથી પહેલાં તો એ આજ્ઞા આપણને સાંભળવાની છે. એ બહુ મહત્વની વાત છે. એના એવા અવસરો આપણે લેવાના છે કે જ્યારે આપણને ગુરુ આજ્ઞા પ્રાપ્ત થાય, ગુરુ વચન આપણને પ્રાપ્ત થાય. એટલે બેઠકજી જવાના પૂર્વે જ્યારે આપણે તૈયારી આપણે કરી રહ્યા હોઈએ, જ્યારે આપણે રજા આપણે જોતા હોઈએ ને કે ભાઈ બેઠકથી જવાની માટે અનુકૂળતા ક્યારે છે, તો એના પૂર્વે આ બધી વસ્તુઓ ખાસ સંજ્ઞાનમાં, ખાસ ધ્યાનમાં લેવી જોઈએ આપણને. કે આપણને ગુરુની ભક્તિ, ગુરુની સેવા કરવી છે એટલે ગુરુના સન્નિધાનની આવશ્યકતા છે. અને ગુરુના સન્નિધાનની જો આવશ્યકતા હોય આપણને તો પછી બહુ જ સ્પષ્ટ છે કે ગુરુની આજ્ઞા આપણને માનવાની, ગુરુના ઉપદેશ આપણને સાંભળવાના અને ગુરુની સેવા આપણને કરવાની છે. આ બહુ સ્પષ્ટ થઈ ગઈ વાત. હવે એક બહુ જ સુંદર પ્રશ્ન આવેલો કે આ બેઠક શબ્દ જે છે એ બેઠકનો શું અર્થ એમ? એટલે શ્રી મહાપ્રભુજીના બેસવાનું એટલું બધું મહાત્મ્ય શું કામ છે? પ્રશ્ન બહુ સારો છે. હવે આપણે અહીંયા બેઠા હોઈએ અને અહીંયા એક ને એક સ્થાન ઉપર 10 ભાગવત સપ્તાહો બી થઈ જાય તો બી અહીંયા કંઈ બેઠક નથી બની જવાની. તો આ પ્રશ્ન બહુ જ સારો આવેલો કે મહાપ્રભુજીના બિરાજવાનો કે મહાપ્રભુજીના બેસવાનો, લૌકિકમાં આપણે બેસવું આપણે કહીએ છીએ, પરંતુ મહાપ્રભુજીને માટે આપણા લૌકિક શબ્દો વપરાય નહીં. એટલે શ્રી મહાપ્રભુજીના બિરાજવાનો આટલો બધો શું મહાત્મ્ય કે મહાપ્રભુ જ્યાં બિરાજ્યા ત્યાં બેઠકજી બનાવી નાખવાની પાછી, એવું શું કામ? તો જો જીવનમાં બેસવું એનો અર્થ શું થાય? બેસવું એનો અર્થ નિષ્ક્રિય થવું એવો ન થાય. બેસવું એનો અર્થ છે સ્થિર થવું. બેઠકનો અર્થ અહીંયા આપણે એમ માનવો જોઈએ કે બેઠક શ્રી મહાપ્રભુજી જ્યાં વિરાજમાન થયા, બેસવું એટલે સ્થિર થવું. અને સ્થિર થયા વગર
જીવનમાં કોઈ પણ જ્ઞાનનો સંચાર થઈ શકે નહીં. આ વસ્તુ તો સ્પષ્ટ છે. તનથી મનથી જ્યાં સુધી સ્થિર નહીં થઈ જાઓ ત્યાં સુધી કોઈ પણ જ્ઞાનનું સંચાર નહીં થઈ શકે. એટલે શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા છે એનું મહાત્મ્ય એટલા માટે છે, બેસવાનું મહાત્મ્ય એટલા માટે છે કેમ કે મહાપ્રભુજી જ્યાં બિરાજશે ત્યાં કંઈક ને કંઈક અલૌકિક ઉપદેશ આપશે, કંઈક અલૌકિક વચનામૃત કરશે આપ. તો એ જે અલૌકિક વચનામૃત આપના દ્વારા થયા છે ને, એ સ્થળનું પણ મહાત્મ્ય છે આપણી માટે. અને શાસ્ત્રમાં અમુક અમુક એવા પ્રમાણો પણ પ્રાપ્ત થાય છે આપણને કે જેમાં ગુરુ આપ સાક્ષાત ઉપસ્થિત ના હોય તો ગુરુ સ્થાન આપ ગુરુદેવ જ્યાં વિરાજમાન હોય ને એ સ્થાનનું પણ પૂજન કરવું એ પણ નિયમ છે પાછું, એ પણ મહાત્મ્ય છે પાછું. તો ગુરુ સ્થાનનું પણ પૂજન કરી શકાય, ગુરુ સ્થાનનું પણ સેવન કરી શકાય, એ પણ પ્રકાર છે પાછો. તો બેઠકજીનો જે પૂરો પ્રકાર છે, એક તો શ્રી મહાપ્રભુજીના બેસવાનો કેમ આટલું બધું મહત્વ છે એ જો આપણને જાણવું હોય તો એનો જવાબ આ જ છે કે શ્રી મહાપ્રભુજી આપ વિરાજમાન થાય ને તો પણ જીવ ઉપર કૃપા કરવાની માટે વિરાજમાન થયા. હવે જો મહાપ્રભુજી વિરાજમાન થાય ને તો જીવ પણ વિરાજમાન થાય. શ્રી મહાપ્રભુજી એક જગ્યાએ બિરાજે તો જીવ પણ સ્થિર થઈને બેસે. આ એક બહુ મોટો, એક બહુ સુંદર ભાવ છે. શ્રી મહાપ્રભુજીનું સન્નિધાન, વલ્લભનું સન્નિધાન પ્રાપ્ત કરવાનો એક દિવ્ય અવસર છે. બેઠકજીમાં જવું એ શ્રી મહાપ્રભુજીનું સન્નિધાન પ્રાપ્ત કરવાનો એક બહુ જ દિવ્ય અવસર છે. એટલે શ્રી મહાપ્રભુજીના બિરાજવાનો, મહાપ્રભુજીના બેસવાનો બહુ જ મહાત્મ્ય છે. જો આપણે શ્રી ઠાકોરજીની સેવા પણ આપણે કરી રહ્યા હોઈએ ને, એક વસ્તુ હંમેશા ધ્યાનમાં આપણે રાખવી જોઈએ. ક્યારે પણ આપણે ઠાકોરજીને વિરાજમાન કરીએ ગાદીજી ઉપર, સમજો કે ઠાકોરજીને જગાડ્યા અને ઠાકોરજીને મંગળા થયા બાદ જગાડવાના સમયે શૈયાજીમાંથી જગાડીને અને ગાદીજી ઉપર પધરાવ્યા. તો ગાદીજી ઉપર પધરાવા ઉપર પણ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઠાકોરજી ક્યાંય આડા અવળા બિરાજતા ન હોય. શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ એટલે ઠાકોરજીનું મુખારવિંદ આપણી સામું હોવું જોઈએ. આપણને શ્રી ઠાકોરજીના દર્શન સુસ્પષ્ટ સરખી રીતે થવા જોઈએ. ઘણા વૈષ્ણવો એવા હોય છે, મેં જોયા છે કે ઠાકોરજીને જગાવે, પધરાવે ઠાકોરજીને, કે ઠાકોરજીની ગાદીજી પલનામાં, હિંડોળામાં, સિંહાસન પર વિરાજમાન હોય પણ ઠેકાણા ન હોય, આમ આડી હોય થોડીક. ઠાકોરજીનું મુખ આમ થોડુંક આમ લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ હોય કંઈ. એટલે શ્રી ઠાકોરજી બિલકુલ આપણા સન્મુખ વિરાજમાન હોય, આપણને બિલકુલ સ્પષ્ટ દર્શન થાય એ રીતે આપણે વિરાજમાન કરવું જોઈએ ઠાકોરજીને પણ. તો બિરાજવાનો આટલું બધું મહાત્મ્ય છે કેમ કે પ્રભુ પણ લીલાત્મક સ્વરૂપ છે આપનું. તો લીલા કરતા કરતા પણ ભક્તને તો એવું જ છે કે મારી માટે બિરાજી જાઓ. આપ ભલે વેણુનાદ કરીને અને વ્રજભક્તોને બોલાવતા હો, એ વાત સાચી, પરંતુ મારી માટે તો આપ બિરાજી જાઓ. એટલે વેણુનાદ કરતા મદન મોહનજીના સ્વરૂપ પણ હોય ને તો પણ વેણુનાદ કરતા કરતા પણ આપણે એવો જ શબ્દ આપણે વાપરીએ કે ઠાકોરજીને ગાદીજી ઉપર વિરાજમાન કર્યા. ક્યારે પણ આપણે એમ કહીએ નહીં. જો ઠાડા સ્વરૂપો પણ હોય ને તો પણ આપણે એમ જ આપણે કહીએ કે ઠાકોરજીને ગાદીજી ઉપર વિરાજમાન કર્યા, એમ નહીં કે ઠાકોરજીને ગાદીજી ઉપર ઠાડા કર્યા, ઊભા કર્યા, એમ આપણે ક્યારે બી નથી કહેતા. વિરાજમાન કર્યા. એટલે બેસવાનો કે બેઠકનો કે સ્થિરતાનું મહાત્મ્ય આટલું બધું અત્યધિક છે, એ આપણને કાયમ ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે જેમ ગુરુ આપ વિરાજમાન થાય એમ ભક્ત પણ આપના સન્મુખમાં વિરાજમાન થાય, જેનાથી કંઈક ને કંઈક એને અલૌકિકતા,
કંઈક ને કંઈક એને દિવ્ય ઉપદેશોની પ્રાપ્તિ થાય, આ ઉદ્દેશ્ય છે. એટલે બેઠકજીમાં જવું એટલે સૌથી પહેલાં આ વસ્તુ સમજી લેજો કે બેઠકજીમાં જવું એટલે કે પોતે સ્થિર થવું.